ભરૂચના વોર્ડ નંબર 8માં પ્રચાર વચ્ચે બબાલ થઈ। ભાજપ ઉમેદવારના વિપક્ષ પર આકરા પ્રહાર, જેમાં ભાજપના પ્રચાર દરમિયાન ઘર્ષણની ઘટના બની છે। વિરોધ કરનારા સ્થાનિક લોકો નહોતા। ઉમેદવારોનો આક્ષેપ છે કે અમદાવાદથી મહિલાઓને લાવીને વિરોધ કરાવાયો હતો। રેલીમાં વિરોધ પ્રદર્શન અને ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા। તડામાર અને તડીપાર અને ગુનેગાર તત્વોને બોલાવીને પથ્થરમારો કરાયો હોવાનો આરોપ ધનજી ગોહિલે કર્યો તો પ્રચાર રેલીમાં તણાવ સર્જાતા પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો। ભાજપ દ્વારા આ સમગ્ર ઘટના મામલે પોલીસ તપાસની માંગ કરવામાં આવી। ચૂંટણી પહેલા ભરૂચનું રાજકારણ ગરમાયું છે। આક્ષેપ પ્રતિ આક્ષેપો તેજ થઈ રહ્યા છે। સંવાદદાતા મુનીર પઠાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મુનીર, બંને પક્ષો અત્યારે સામસામે આવી આક્ષેપો પ્રતિ આક્ષેપો ચાલી રહ્યા છે, શું વિગત? જી સંજીવની, જે પ્રમાણે ભરૂચની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ચરમસીમા ઉપર પહોંચી ગયું છે અને પ્રચારનો દોર પણ શરૂ થઈ ગયો છે અને ડોર ટુ ડોર મિટિંગો પણ શરૂ થઈ ગઈ છે। એ વચ્ચે વોર્ડ નંબર 8ની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રચાર અર્થે ગયા હતા, ત્યાંની મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે ત્યારે તમે 5 વર્ષમાં એક જ વાર દેખાવ છો, જ્યારે ફોન કરીએ છીએ તમે ઉપાડતા નથી અને અમારે કામ હોય ત્યારે તમે દેખાતા નથી અને હાલમાં જે પ્રમાણે વોટ માંગવા આવેલા છો તો અત્યારે અહીંયાથી તમે રવાના થવાના, અહીંયા આવવાનું નહીં, એ પ્રમાણેનું એક એ લોકો ઉચ્ચારણ કરેલા છે। અને સામેથી જ્યારે આ વોર્ડ નંબર 8ના ધનજી પરમાર એનું કહેવું છે કે અમે ત્યાં આગળ ગયા, ત્યાં આગળ સ્થાનિક મહિલાઓ નહીં પણ બહારથી આવેલી અને એ લોકો જે તડીપાર હોય એવા વ્યક્તિઓએ અહીંયા આ હુમલો કર્યો છે અને અમને ત્યાં આગળ અમારે અપમાનિત કરેલું છે। એના માટે અમે તજવીજ પણ કરી રહ્યા છે અને પોલીસ ફરિયાદ પણ કરીશું, પણ હાલ સુધી કોઈ થઈ નથી। જોવાનું કે હવે શું થાય છે અને હાલમાં જે પ્રમાણે પ્રચારનો દોર શરૂ છે એની અંદર હવે કેટલું હવે જોવાનું આવે છે। જી સંજીવની, ધન્યવાદ જાણકારી બદલ। કેટલીક મહિલાઓએ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ભારતીય જનતા પાર્ટીની પ્રચાર રેલી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને એમાં પથ્થર મારવાનો, પથ્થરને ઉંચકીને લોકો પર ફેંકવાનો એક જધન્ય પ્રકારનું કૃત્ય કર્યું છે। હમણાં અમને જાણવા મળ્યું છે કે જે મહિલાઓએ ત્યાં આગળ અમારી પર હુમલો કર્યો એ મહિલાઓ ત્યાંની સ્થાનિક નથી, એ ક્યાંક અમદાવાદ બાજુની છે અને એના પર ગંભીર પ્રકારના ગુનાઓ પણ છે। સાંભળવામાં તો એ પણ આવ્યું છે લોકચર્ચા પ્રમાણે કે એ તડીપારના ગુનેગારો છે। એટલે આવું જે ભારતીય જનતા પાર્ટીને વોટમાં હરાવી નથી શકતા એ લોકોએ આ સુનિયોજિત પ્રકારનું કાવતરું કરી અને ભારતીય જનતા પાર્ટીને બદનામી કેવી રીતે મળે અને બદનામ કેવી રીતે થાય જેથી એને મળતા વોટોમાં ભંગાણ પડે, આ પ્રકારનું દુષ્કૃત્ય કર્યું છે।